સુરતના સલાબતપુરા વિસ્તારમાં આવેલા એનટીએમ ટેક્સટાઇલ માર્કેટમાં તારીખ 3/5/2025ના રોજ રાત્રિના સમયે 4 અજાણ્યા ઈસમો રોકડા રૂપિયા લઈને ત્યાંથી ચોરી કરીને ફરાર થઈ ગયા. એનટીએમ ટેક્સટાઇલમાં આવેલી દુકાન નંબર 1173 અને 1174નું તાળું ડુપ્લિકેટ ચાવી વડે ખોલીને ઓફિસના ડ્રોઅરમાં પડેલા રોકડા રૂપિયા 14,70,000 રૂપિયા આરોપી ત્યાંથી લઈને ફરાર થઈ ગયો. દુકાનના માલિકની ઘટનાને જાણ થતાં સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેમજ પોલીસે ફરિયાદના આધારે સીસીટીવી કેમેરા ચેક કરી ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝારખંડ અને મધ્યપ્રદેશથી ઝડપી લીધા. આરોપી ગુરુકુમાર કામતાસિંહ ચંદ્રવંશીની ફરિયાદી દુકાનમાં જ કામ કરતો હતો. આરોપી શંકર ગુલાકી મહેતા, આરોપી મિથિલેશ ઉર્ફે રાજેન્દ્ર ઉર્ફે રાજુ રોહિત. કુલ પોલીસે 3 આરોપીઓની અટકાયત કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે. ડુપ્લિકેટ ચાવી બનાવી કાવતરું ઘડી શનિવારે રાત્રે ચોરીને અંજામ આપ્યો હતો. પોલીસે સીસીટીવીના આધારે તપાસ કરી હતી અને સીસીટીવી કેમેરાના આધારે પોલીસે ગડોદરા તેના ઘર સુધી પહોંચી ગયા હતા અને આરોપી ચોરી કર્યા બાદ પ્રાઇવેટ ટ્રાવેલ્સના મારફતે તેમના વતન ઝારખંડ જતો રહ્યો હતો તેવી માહિતી મુજબ પોલીસ ઝારખંડ તરફ તપાસ માટે ગઈ હતી. પોલીસે મધ્યપ્રદેશના ગુલામજંગ ખાતેથી ટ્રાવેલ્સ બસમાંથી આરોપીને ઝડપી પાડ્યો હતો. પૂછપરછ કરતા આરોપી પાસેથી રોકડા 3,27,600 રૂપિયા રિકવર કરવામાં આવ્યા. હાલ સલાબતપુરા પોલીસ દ્વારા વધુ પૂછપરછ પણ હાથ ધરવામાં આવી. સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ એનટીએમ માર્કેટ જે છે ત્યાં 3 તારીખના રોજ રાત્રે 9:30 થી 9:45 વાગ્યાના સુમારે જે માં કિડ્સવેર કરીને દુકાન છે એમાં ચોરીની ઘટના બનેલી હતી. 5 તારીખે સોમવારે સવારે જ્યારે તેના માલિકે દુકાન ખોલી અને એમના ધ્યાનમાં આવ્યું ત્યારબાદ એમણે 14,70,000 રૂપિયાની આ જે ચોરી છે એની ફરિયાદ આપેલી હતી. આ ફરિયાદ દાખલ કર્યા બાદ તાત્કાલિક ધોરણે પોલીસે અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી કેમેરા, હ્યુમન ઇન્ટેલિજન્સ અને બાતમીદારો મારફતે તપાસ ચાલુ કરી. તાત્કાલિક ધોરણે ધ્યાનમાં આવ્યું કે આ દુકાનમાં જે એક કામ કરી રહેલ શખ્સ છે ગુડ્ડુકુમાર કામતાસિંહ ચંદ્રવંશી, એણે આ ચોરીમાં ભાગ ભજવેલો છે અને એની સાથે અન્ય 2 માણસો પણ આમાં ચોરી કરતા હતા દુકાનમાં આવીને એ દેખાયું હતું. આ સીસીટીવીના આધારે તપાસ કરી અને ત્યારબાદ આ જે ગુડ્ડુકુમાર છે એનું ઘર ગોડાદરામાં છે. પોલીસ ત્યાં આગળ પહોંચી અને ત્યાંથી માહિતી મેળવી અને એ પોતાના વતન ઝારખંડ જઈ રહ્યો હતો એવી બાતમી મળતા તાત્કાલિક ટ્રેસિંગ કરી અને એની પાછળ પોલીસની ટીમો લાગી ગઈ હતી અને એને મધ્યપ્રદેશમાંથી ગુલાબગંજ ખાતેથી ચાલુ ટ્રાવેલ્સમાંથી જ ત્યાં આગળથી પોલીસે પકડી પાડેલો હતો. નજીકના પોલીસ સ્ટેશન લઈ જઈને એની પૂછપરછ કરવામાં આવી અને એની પાસેથી આજે 14,70,000 પૈકીના 6,86,100 રૂપિયાની રિકવરી કરવામાં આવી. એની પૂછપરછથી બાકીના જે 2 માણસો છે એ બાબતે જાણકારી મળી અને તાત્કાલિક ધોરણે અન્ય ટીમોને રવાના કરી અને જે બાકીના જે 2 માણસો છે એમને પણ મિથિલેશ ઉર્ફે રાજેન્દ્ર ઉર્ફે રાજુ રોહિત ચૌરસિયા અને શંકર ગુલાકી મહતો વર્મા એ બંનેને પણ ઝારખંડથી પકડી પાડવામાં આવ્યા છે. એમની પાસેથી રોકડા 3,27,000 રૂપિયાની રિકવરી થયેલી છે અને આ પૈકી જે શંકર ગુલાકી મહતો છે એમણે પોતાના બેંક એકાઉન્ટમાં 2,55,000 રૂપિયા ભરેલા છે. એની રિકવરી પ્રોસિજર ચાલુ છે. આ 3 આરોપીઓ જે છે એમની અટક કરી લેવામાં આવેલી છે અને આ ઉપરાંત અન્ય 2 આરોપીઓના પણ તપાસ દરમિયાન નામ ખુલેલા છે, જેમાં એક દિનેશ બિહારી અને બીજા ગોલુ ઉર્ફે ગુરુદયાલ યાદવ જે છે એ બંને પણ ઝારખંડના નિવાસીઓ છે. આ લોકો પણ આ ચોરીમાં સંડોવાયેલા હતા એ હકીકત હાલે ધ્યાનમાં આવેલી છે. જે મેં કીધું એ પ્રમાણે ગોલુ ઉર્ફે ગુરુદયાલ યાદવ છે એ આ જે નોકર ચોરીમાં સંડોવાયેલ મેઇન ઈસમ ગુડ્ડુકુમાર સાથે સીધો સંપર્કમાં હતો. આ ગોલુ ઉર્ફે ગુરુદયાલ યાદવની સામે 2018માં મિલેનિયમ માર્કેટમાંથી પણ આ પ્રકારે ચોરીનો ગુનો દાખલ થયેલો છે અને આ ઉપરાંત જે શંકર ગુલાકી મહતો જે છે એની સામે 2016માં પૂનામાં પણ નોકર ચોરીની ફરિયાદ દાખલ થયેલી છે.